બહાર છે ને આપડા સબસ્ક્રાઇબર ફેન આવ્યા છે, હક નથી લેવા દેતા જરૂર ના દેખો. તો અત્યારે અમે રસ્તામાં જતા હતા ને કોઈકનો ફોન પડી ગયો છે ભાઈ. જોવો હવે આ ફોન કોનો હોય શું ખબર. તો પછી વાત કરી બીજી કઈ દીધું માતાજી સુખી રાખે. મતલબ હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતા ને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર. પવનના વાગ્યા છે 10 અને માડી આયા ઉતા છે. માડી હુવાનું જો તમારું કારણ કહીજો, હું કામ હુવો છો ને તમે? થાકી દઉં, પેર દુખે બટા પગ ને બધું, એટલે ઉંમર ન થઈ 64 વર્ષ છે ત્યાં 64. હા 64 વર્ષ છે ના ભાઈ. શાક સુધારે દાદા. અને બહાર છે ને આપડા સબસ્ક્રાઇબર ફેન આવ્યા છે, હક નથી લેવા દેતા જરૂર ના દેખાડો કરે તમને દેખાડું પૂછીએ ને આપણે વિડીયો જોવે છે ક્યાં ગયા આ રહ્યા. તો અમારા વિડીયો જોવો છો તમે? જોવો છો ને? તો ભાઈ આપડા વિડીયો જોવે છે તો ઘડીકી ભાઈ ને મળી લઈ. આ ભાઈ પાસે દુનિયાનો પૈસો બતાવી તો. ઓહો આમ જો કેટલા છે ખબર? 7-8 લાખ રૂપિયા છે કા વધારે છે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. ઓહો પૈસા તો દુનિયાના છે. તો પણ આ સાયકલ લઈને શું કામ એવો પૈસા છે તારી પાસે? ગાડી એટલે સાયકલ એ હાથી નથી વાપરતા. આમ જો લીવર વાળી તો સાયકલ વાપરે. આમ જો જોઈ લો અગર તો આગળ ભગડતા જોઈ લો લીવર વગરની સાયકલ એ નથી હાંકતા. માતાજી સુખી રાખે લુખાવને. વાગી જશે 11 અને આપણે જવાનું છે ક્લાસીસમાં. અને બા તમે અહીંયા શું જોવો? હજી અહીં આવું છું શાક નહીં કરી મેં ચાલુ કર્યો ત્યારે અહીંયા સુતા હતા. આખા રીંગણા ભરીને મૂકી નહીં બાબા સુતા હોય કે નહીં એની ટાઈમ? મારે મૂકવાનું થાય, મારે ભૂવાનું કામ થાય. કોઈ કાંઈ ન બોલે ભાઈ. હવે જઈએ આપણે ગાડીને પલટીનામાં પેટ્રોલ પુરાવતા આવી અને પેટ્રોલ પુરાવીને સીધું જવું છે ક્લાસીસમાં. પલટીનાને લઈને નીકળી જશે ને હવે જાય છે અહીંથી સુજલના ઘરે અને સુજલના લઈને પેટ્રોલ પુરાવી આવી. અને એ ભાઈ ઉઠીને આવ્યો સીધો બારો. હવે ઘરે જાવ હાલો. પેટ્રોલ થઈ ગયું ફૂલ. ધનુમાં પલટીનામાં થઈ ગયું ફૂલ. આમ જો હવે ગાજર ઓનું નાખ્યું દેખાડ્યું કેમ સારું હાલો મહાદેવ. તો ભાઈ આપણે આપણી પલટીનાને ફજડુક લઈને નીકળી ગયા છીએ ક્લાસીસ માંથી જાય છીએ હવે ઘરે અને દઈ લીવર. ક્લાસીસ માંથી ઘરે આવી ગયા છીએ અને હવે ખાવા બેઠા છીએ. આખા રીંગણા બટેકાનું શાક, રોટલી અને છાશ. મારી ખાય છે હવે બસ કરો, ઊભા થઈ જાવ. પપ્પા ખાય છે ને મમ્મી ખાય છે. મમ્મી તે ખાઈ લીધું નહીં તો ઊભી થઈ જાય ન ખાતું. લે આ લે આપણે જમી કરવી લીધું છે અને વિમલટોન લેવા આવ્યો છે. બતાવું તમને જુઓ. આવ્યો તો હા આવી ગયો. ક્યાં રહું પેલા? દેશી સ્વિમિંગ પુલમાં નાવો. અત્યારે જવાનું છે ભાઈ દેશી સ્વિમિંગ પુલમાં નાવા, પણ હજી સાઈક ન થાય કઈ નક્કી નથી. જોઈએ આગળ જાય તો ઓલો કેવલ ને એ બાજુ આ બાજુ આવે. અત્યારે લાઈટ નહીં કરવી દો કારણ કે દેખાય તડકો છે ને એટલે આગળ આવે એટલે બતાવું. આપણી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે કેવલભાઈ. આમ આગળ આવી તો લેંગો ન્યુ એડેડ કર્યો. આમ જોવાજો આ તો લેંગો ન્યુ એડેડ. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. અત્યારે જાય છીએ અમે દેશી સ્વિમિંગ પુલમાં નાવા. નવું છે ને ઘડીક આન ઘડીક ના. હવે જાય સીધા ત્યાં નાઈ કરનાવું છે ને. તો અત્યારે અમે રસ્તામાં જતા હતા ને કોઈકનો ફોન પડી ગયો છે ભાઈ. જોવો હવે આ ફોન કોનો હોય શું ખબર. IQ નો મોબાઈલ છે ભાઈ. હવે કોઈક મળે અથવા તો કોઈનો ફોન આવે ને તો કોઈકને દઈ દે, નહીતર ભાઈ કોઈનો હોય ને તો કમેન્ટ કરી નાખો. બરોબર ને? અમને મળ્યો છે આટલા કેવલ જોઈ ગયો અને આ જતો તો દોડી લઈ આવ્યો. ફોન છે તો ભાઈ રેડી, કઈ વાંધો ન થાય. કોઈનો હોય તો કમેન્ટ કરી નાખજો. ફોન આવે તો આગળ દઈ દે. અમે બૂસ નથી મારતા. માતાજી સુખી રાખે. ઉભા છીએ મામાદેવના દર્શન કરીને. કેવલ ફોન આવ્યો તો શું કીધું એને? આવે છે ભાઈ. આવે છે એ ભાઈ માતાજી સુખી રાખે.
હા સુખી રાખે. ફોન જોવા દે તો હઈ છે. IQ નો ફોન છે ભાઈ. એ ભાઈ આગળ આવે છે લેવા. ફોન આવ્યો તો ફોન ઉપડી હોજો. આપણે ભોળા માણસો સારા માણસો માતાજી સુખી રાખે. હાલે આગળ એ ભાઈ આવે એટલે એ ભાઈ દેખાડું તમને કેવા ક્ષેત્રી ફોન છે. એ ભાઈ આવી જશે. લ્યો તમારો ફોન. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. એમાં હું ભાઈ થેન્ક યુ. હા ઘરે ગયો હજી હું મૂક્યો. મેં કીધું હારો ક્યાં ગયો હજી તો ત્યાં ઘેર ને કીધું ફોન આવશે. મેં કીધું અહીંયા જ ભીડો તો રસ્તામાં. કોણલા છે? કુડલા પીડ્યો એટલે નાખી નાખું હું ઓલા કેમેરા ફિટિંગ નથી કર. કેમેરા નથી નાખેલા રોડ ઉપર. હા હા ત્યાં હેઠે. બધું ન્યાથી કહું છું. ન્યાથી ઓલું કરવા ગયો ત્યાંથી પછી અંદર શેરીમાં હું ગયો સમજાણું. ત્યાં જ બાજુ જ રહું છું. ત્યાં ગયો. ના એ તો ગુંડલા ના હોય એટલે ગુંડલામાં ગુંડલામાં દેતા જાવ એમ. તમારું શું કામ? એટલે સાવરકુંડ લખી દીધી ભાઈ ફોન દઈ દીધો હતો એ ભાઈને. એ ભાઈનો ફોન આવ્યો તો પછી વાત કરી પછી દઈ દીધો. માતાજી સુખી રાખે. અને તો ડેકીમાં પેન્ટ લીધું છે કાંઈ નહીં. એટલે જ્યાં જઈને નાવાનું એ ફાઇનલ છે. એટલે જાય પાણી સારું હોય છે તો નાવું બરોબર. તો ત્યાં જઈને તમને દેખાડી કેવું છે. ભાઈ અહીંયા નાવા આવ્યા છે પણ પાણી જ નથી. કા પોપટ થઈ ગયું. નાઈ નહીં અહીંયા ફોટા પાડી લઈ થોડા ઘણા સારા પડે તો. તડકો તો છે ધોમ હો ભાઈ. પણ આ પાણીને લીધે વાતાવરણ સારું લાગે છે. આમાં નો નવાય. આમાં ભેહું નાય. કા તું ના તું ભેં જેવો છો. કેમ હું કૂતરા ના એ તારી જેવા ભેં જેવા તો ફરીથી બોલતો કૂતરા કે બહાર નીકળ કેતો એ રાજા પાછું मेरी खोपड़ी में कितना टेंशन है तेरे को मालूम क्या? दवाई रे માર તો પાણો કોને પૂછીને આવ્યા એલા અહીંયા? ભાઈ અમે નાયા તો નહીં. આમને વહી આવ્યા છીએ અને આ બધા તો અહીંયા બેઠા સોડા પી છે અત્યારે બધા. સોડા નો કોકળો કરવી. માતાજી સુખી રાખે. તું પાણી કાં પી ચલા? પાણી પીવાને માતાજી સુખી. સોડા નથી મન મજા પકડી છે. ઘરે પોગી જશે આપણે અને અહીંયા બધા હુતા છે અને આ બેન આવ્યા છે. તાર નામ શું છે? હે નામ શું છે એમ કે? હેતુ. ચું ગામ? ચું ગામ? અમદાવાદ. કેમ વિડિયો ઉતારે? આ બેન ઓલા છે ખબર? ચાલુ વરસાદે ઘરમાં આવ્યા હતા. આ ઈ બેન છે. કે અમદાવાદ? સીતારામ. નાસ્તો કરી લીધો છે અને રાજવીર ગાડી લઈને આવ્યો છે અને અહીંયા સભા કરે છે મારા બાપા. હવે વાત એમ હાલે છે કે આ ગાડીના હપ્તા પૂરા થવાના છે ને, પણ હપ્તા વધી જાય 30,000. કોઈ છે નહીં શેરીમાં, દેખાતું નથી. હવે ગાડીને ઉપાડી અને સીધા થાય અહીંથી બેંકે પૈસા ઉપાડવા જવું છે, પછી પૈસા જમા કરાવવા જવું છે. એટલે પૈસા જમા કરાવી દે એવું બધું કામકાજ પૂરું કરી નાખી વેલા. હલે પગી જશે. હલે ભાઈ પૈસા કાઢો હાલો. હા એસી બંધ રાખે છે. એસી ચાલુ રાખતા હોય તો એલા ભાઈ નાખ કાર્ડ નાખ. તો ભાઈ પૈસા નીકળી જશે 12. કેટલા નીકળા? એકો દૂડી ને તીડી. માતાજી સુખી રાખે તમને. આપણે રખડી કરવીને ઘરેથી પાછા આવ્યા છીએ ફોટા પાડવા. આ કુલદીપભાઈ આપણને લેવા આવ્યા અને આવી ગયા. આ ક્રીજ જો અહીંયા ગોળ ખાય છે, બધા ફોટા પાડે છે અને આ ભાઈ અહીંયા ફોન જોવે છે. બસ કરો હવે તમે. માતાજી સુખી રાખે તમને. આપણે ઘરે આવી ગયા છીએ રખડી અને મમ્મી અહીંયા હુતા છે. બા પાણી પીવે. બા તમે પીતા નથી ફ્રીજ નું? આ પેડો સર શું કે નાખી દેવે?
હવે જાય છે હું ને પપ્પા છે ને ભાઈ ગાડી ચેન્જ કરવા. આ સ્વિફ્ટ 6 અહીંયા પડી છે ને એને નંબર પ્લેટ વાળી 6 આપણી હા સ્વિફ્ટ પડી છે ને અહીંયા એ બદલાવા જવું છે. સીધું અહીંથી જવું છે પેલા ટાવેરા લેવા. ટાવેરા લઈને પાછી અહીંયા પાર્ક કરવાનું છે. पूरी पिक्चर बची है अभी प्रोमो देख मेरे किस्से सुनोगे तो रो दोगे लश्करी खुशी बच्चों दिनी दोनों से भली बात ही અહીંયા પહોંચી ગયા છે પાર્કિંગ અને આપણી સ્વિફ્ટ અહીંયા પાર્ક કરી દીધી છે 6 નંબર પ્લેટ વાળી. અને હવે આ ટાવેરા લઈને જવાનું છે સીધું ઘરે. પપ્પાને જવાનું છે સવારે 12 ગામ ટાવેરા લઈને. એટલે તો હવે અહીંયા પાર્કિંગ એથી કાઢી અને ત્યાં ઘર પાસે મૂકી દે એટલે પપ્પા સવારે લઈને જાય આ ગાડીને. અને હવે જવું ભાઈ આપણે ઘરે અને પછી થોડું ઘણું કામકાજ છે કામકાજ પતાવી લઈ જમી કાઢવીને. પેટ્રોલ પંપે પહોંચી ગયા છે વન સ્ટોપ નેસડી રોડ વાળા. અને ટાવેરાને ભાઈ અહીંયા ઊભી રાખી દીધી છે. હવે ડીઝલ નખાય છે. કેટલાનું ડીઝલ નખાય છે મને નથી ખબર હો. લગભગ હા 1500 નું ડીઝલ નાખવાનું છે. 1500 નું ડીઝલ નાખીને હવે સીધી પપ્પાને સવારે 12 ગામ લઈને જવાનું છે. એટલે હવે ડીઝલ તો નખાય છે. આપણે બેસી જાય અંદર અને ધીમા ધીમા સોંગ વગાડતા વગાડતા જાય ઘરે. ડીઝલ પુરાવી નાખ્યું ઘરે પહોંચી ગયા છે અને ટાવેરા પાર્ક થઈ ગઈ છે ઘર પાસે. હવે અંદર જાય શું કરે બતાવું બધા. ખાવાનું બનાવે છે અત્યારે મમ્મી ટીવી જોવે છે અહીંયા. બા ખાવાનું બનાવે છે બેને ખાવાનું બનાવે. હા હું જોમાં બિલાડી જેવી લાગે છે. ખાવાનું બની જાય ને આજ કે તો કે 12 વાગશે કારણ કે બેન ખાવા બનાવવા બેઠા છે. હા તો હાલ 1 વાગે મળશે. એ ઓ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. જમવાનું બની ગયું છે રસ અને રોટલી. ઉનાળાની સીઝન છે ને એટલે ભાઈ રસ તો હોય જ તે ને આપણે આજ ઓનલી રસ ને રોટલી ખાય. બાકી બધા શાક રોટલી ખાય છે. રસ નથી લેવા મમ્મી? રે આ રહ્યો મોજ કરો ની. માતાજી તમને બધાને સુખી રાખે. આવજો રહ ખાવ. આપણે જમી કરવી લીધું છે ભાઈ અને પપ્પા છે ને બહાર ગાડી ધોવે છે ટાવેરા ને. જો બહાર ગાડી ધોવાય છે જોઈજો આગળ પાણી ઉડશે. જો ઉડ્યું ને અહીં ટાવેરા ગાડી ધોવાય છે કેમ કે પપ્પાને સવારે ગાડી લઈને જવાનું છે બહાર ગામ. અને ભાઈ આજ છે ને હું ફૂલ થાકી ગયો કેમ કે ભાઈ આપણે ગયા હતા હાથાણી બાજુ ફોટા પાડવા ગયા હતા. પછી તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો ઓન. હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.